9 नंबर का क्वेश्चन कंट्रोल में रखिए। अरे यार मैं घर में यार घर वाला ने इतना बोला नहीं એટલે મને કા બોલા તમે ઘેરે જ નહીં આવો ચાલે તમારે ઘેરે જોઈ લે 9 નંબર Q0 comma 1 અરે આખો વાંચવાનો છે 0 1 ને 0 કોમા વચ્ચે ઘડિયા કરે Q bracket 0 comma 1 bracket x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે અને ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે qr ને pr આપણે ખાલી x ની વેલ્યુ ફાઇન્ડ કરી મૂકું કેમ કે qr ને pr માં બહુ ટાઈમ લાગે તો હું લખેલું છે q01 આ બંને પોઈન્ટ થી ઇક્વલ ડિસ્ટન્સ પર છે વીર q01 પોઈન્ટ ક્યાં આવે हाँ 0 1 क्या क्या ખાલી વન તો એવી જગ્યાએ આંગળી મૂકે ને બધું કવર થઈ જાય એમાં हाँ जी जितना भारी वाली q0,1 जो 0,1 y कोऑर्डिनेट 1 છે ને કે x कोऑर्डिनेट 1 છે वही पर बनाए આ y कोऑर्डिनेट 1 છે તો y कोऑर्डिनेट માં તમારે y एक्सिस પર તમારે 1 શોધવાનો આયરો આ પોઈન્ટ છે q બીજો પોઈન્ટ કયો છે ક્યાં ગયો આયરો p 5,-3 દક્ષ ક્યાં છે આયરો આ પોઈન્ટ આમાં લખેલું કોમા -3 અરે 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 સોરી તો સેટઅપ ફાર્યા કરે माफी चाहता हूँ 5 કોમા -3 આ લેંગે आते देख -3 નથી આયરો અરે સોરી અહીંયા આ आते देख અરે એજ બીજું શું છે જો આયરા પોઈન્ટ p છે 6 રોલે वच्चे पंखा x 6 r છે x, 6 પોઈન્ટ છે ને એટલે ખાલી 6 આ હેલો खबर करे હમણાં પણ x, 6 ક્યાં છે x, 6 x ની વેલ્યુ છે ને આપણે અલગ અલગ વેલ્યુ રાખી દેવું પછી જે આવે તે આપણે રાઈટ આન્સરમાં લઈ લેવું x ની વેલ્યુ આપણે 1 રાખી દો જોઈ લો તમે x ની વેલ્યુ આપણે 1 રાખે તો પોઈન્ટ કયો આવે 1,6 એટલે પોઈન્ટ કયો આવે આયરવા x ની વેલ્યુ 2 રાખે તો આયરવા 1,2 का 2,6 जो 1 રાખે તો 1,6 પછી 2,6 3,6 4,6 એટલે x ના બદલે અલગ અલગ વેલ્યુ મૂકી દઈશું આપણે તો 1,6 આયરું આવે ને 2,6 આ 3,6 આયરું આ 4,6 આયરું આ 5,6 આયરું આ 0,6 ને પછી આ પોઈન્ટ કયું છે एक कमा से है -1 -1,6 આયરું આ -2 3 તો આ બધા પોઈન્ટમાંથી જ કોઈ આન્સર આવશે के અને એમાંથી ને આન્સર આવે તો આપણે હજી આગળ જાઓ જો કરવાનું શું છે પેપર નહીં પતી નહીં પતે ભાઈ એક્સપિરિયન્સ છે આમાં 20 वर्ष નહીં. 20 વર્ષ ને નહીં. मैं આમાં જો તમે જોઈ લો આ પેલું લાઈન તમે જે જરાક ધ્યાનથી વાંચો નહીં ક્યુ પોઈન્ટ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે ને सर ने એને કેમ અકેલા દોરા પડે કઈ તું પહેલા જ આન્સર જોયા કરે યાર समझ आता है तो समझ में आया ना अकेला अरे समझ चलो અરે આન્સર જોઈને હું समझा સમજવાનું Q01 આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે Q વચમાં છે ને Q બંનેથી ઇક્વલ છે તો Q આયરવા છે P આયરવા છે R કઈ જગ્યાએ હોય શકે Q વચમાં આવવો જોઈએ Q વચમાં એટલે Q બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર આવવો જોઈએ તો આપણે R કઈ જગ્યાએ રાખીએ આ બાજુ આવે યાર PQ ને R આ બાજુ આવે તો પણ ઇક્વલ ડિસ્ટન્સ થવું જોઈએ ને આયરવા ડિસ્ટન્સ એક મિનિટ આ ડિસ્ટન્સ કેટલું છે એપ્રોક્સિમેટ સરને પહેલેથી ખબર હતી જોઈ લો ને આ કેટલું છે 6.5 6.5 તો આનાથી બી આપણે 6.5 હોય ને એવું આપણે પોઈન્ટ લેવા પડે एकदम सर परफेक्ट दिखा पॉइंट मेकर મજબૂત એકદમ हो के दिले પણ 6.5 હોય તેવું પોઈન્ટ કયું છે यस 4 आएगा ना माइनस में આયરુઆ જોઈ લે જો આ 6.5 થઈ ગયું तो ते આવી જાય તમને એમ નહીં ખબર પડે ને હા થઈ ગયું
બસ એ રીતના કરો તો ખબર પડી જાય હમ. તમારે આ એરવા જોવાનું આ ડિસ્ટન્સ કેટલું છે આટલું છે અને આ એરવા આટલું ડિસ્ટન્સ છે છતાં અહીંયા કેમ ન જોવા અરે તો અહીંયાથી એમ કરીને એમ લાઈન કરી દેવાની ને લાઈન મારવામાં તો તમે એક્સપર્ટ છે અને આ બાજુથી બી લાઈન મારી દેવાની એટલે આ બીજું એક પોઈન્ટ આવી ગયું લાઈન મારને મેં વીર હા એ જ જો તો મેં એક હાથે બે કામ કરાવી દીધા એમ એટલે આ એરવા આર પોઈન્ટ આ એરવા હોઈ શકે અને આ બી હોઈ શકે પ્લસ ઓર માઇનસ 4 જો હવે મેઇન વસ્તુ મેં તમને સમજાવી દઉં આમાં લખ્યું છે દક્ષ જોઈ લે ક્યુ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર છે તો જોઈ લે હમણાં આ મેં કરી નાખ્યું ક્યુ આ બંનેથી ઇક્વલ ડિસ્ટન્સ પર જ છે ને આપણે ઇક્વલ ડિસ્ટન્સ જ રાખ્યું છે કેટલું ડિસ્ટન્સ રાખ્યું ખબર આપણે આટલું હવે આને નહીં જોઈ તમે તો આ બી જોઈ લો ક્યુ આ બંનેથી બી ઇક્વલ ડિસ્ટન્સ પર જ છે ને આ ડિસ્ટન્સ કેટલું છે આટલું અને આ બી આટલું તો ઇક્વલ જ છે તો આપણો આન્સર અહીં આવી ગયો છે હવે શું કરવાનું છે આપણે x,6 હતું ને તો આના કોઓર્ડિનેટ કયા છે કેટલા ,6 છે -4,6 અને આના આ 4 ની લાઈનમાં છે એટલે 4,6 તો x ની વેલ્યુ કેટલી આવી x,6 હતું ને x ની વેલ્યુ -4 આવી ને +4 આવી તો આ જ બે વેલ્યુ છે બેમાં વેલ્યુ કઈ રાખવાની બંને રાખવાની પ્લસ માઇનસ પ્લસ ઓર માઇનસ 4 કેમ કે આ તો સ્પીડ કે એવું કંઈ નહીં મળે ને સ્પીડ હોય તો આપણે માઇનસમાં નહીં રાખીએ તો જો આન્સર અહીંયા મળી ગયો છે ડિસ્ટન્સ હોય તો બી લખ્યા ને માઇનસમાં હા ડિસ્ટન્સમાં માઇનસમાં નહીં આવે પણ આ તો પોઈન્ટના કોઓર્ડિનેટ છે એટલે માઇનસ આવી શકે તો આ બંને આન્સર આવી ગયા છે પછી આમાં બીજું હું ફાઇન કરવાનું છે પણ એ હમણાં મેં નહીં કર્યું કાં તો કરવું હોય તો આમાં જોઈ લેવાનું તમારે શું કરવાનું છે જો નહીં QR ને PR ફાઇન કરવાનું તો QR કા છે આયરું આવી રીતના તમારે જોઈ લેવાનું અને PR કા છે P થી R આયરું આવી રીતના જોઈ લે તમને પરફેક્ટ આન્સર મળી જાય પણ કોઈ વાર છે ને પરફેક્ટ આન્સર તમને ક્યારે નહીં મળે ખબર ડિસ્ટન્સ આવું આવતું હોય √26 તો √26 આ સ્કેલમાં નહીં આવતું જો આવું આવતું હોય તો √25 તો દક્ષ આમાં √25 ક્યાં છે √25 એ √25 એટલે 5 તે આમાં છે એટલે એમાં જરાક પ્રોબ્લેમ થાય પણ તો બી કોન્સેપ્ટ તો થોડા ક્લિયર થાય